દરેક જણ પોતપોતાના માતાના નામે એક ઝાડ ઉગાડે અને એ ઝાડ ઉગાડે તો આજે ગ્રીન કવર જેટલું વધશે એટલું આપણે આ ક્લાઇમેટ ચેન્જના જે કારણે જે વરસાદ પડવાની ઋતુઓ ચક્રમાં જે ફેરફારો થયા છે એના કારણે જે મુશ્કેલી પડે છે એમાંથી બહાર આપણે નીકળી શકીએ। સાથે સાથે આપણે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતી પણ એની અંદર પણ ઉદ્દેશ માન્ય વડાપ્રધાનશ્રીનો એક જ છે કે આજે આપણે જે ખાઈ રહ્યા છીએ જે રાસાયણિક ખાતરના કારણે આજે આપણી જમીનનું સ્વાસ્થ્ય પણ બગડે છે, સાથે સાથે એની અંદર ઉગતા અનાજના કારણે આપણું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે। અત્યારે આપણે ઘણા બધા કિસ્સાઓ એવા જોયા છે કે જેમાં નાની ઉંમરે ઘણા બધા રોગ, કેન્સરથી માંડીને હાર્ટ એટેકથી માંડીને ડાયાબિટીસથી માંડીને ઘણા બધા રોગ આપણને એક દશકો જેને કહેવાય એક દશકાથી પણ વધારે નાની ઉંમરના લોકોને થવા માંડે। બાકી અહીંયા બેઠેલા ઘણા બધા વડીલો છે એ લોકો 50-55 વર્ષ સુધી તો કોઈ જાતના ટેસ્ટ કરાવવાનું મગજમાંય નહોતું આવતું।